આજે બજારમાં શાક લેવા ગઈ હતી. બધા પોતપોતાની ઉતાવળમાં હતા. કોઈ ફોન પર વાત કરતું હતું, કોઈ ભાવ પૂછતું હતું, કોઈ ઘરે જવાની ઉતાવળમાં હતું. એ દરમિયાન મારી નજર એક વૃદ્ધ મહિલા પર પડી. એમના હાથમાં 2 થેલીઓ હતી. હું એમની પાસે ગઈ અને પૂછ્યું, આંટી, થેલી હું પકડી લઉં? એમણે સ્મિત કરીને કહ્યું, ના બેટા, થેલીનું વજન તો ઉપાડી લઈશ, પણ કાશ મનનું વજન કોઈ ઉપાડી લેત. હું થોડા સમય માટે કંઈ જ બોલી ન શકી. ઘરે આવી ગયા પછી પણ એમનું એક વાક્ય મનમાંથી નીકળતું જ નહોતું. આપણે બહારથી માણસને જોઈએ છીએ, એ હસતું હોય તો આપણે માની લઈએ બધું સારું હશે, નહીં? પણ કેટલાક લોકોના ચહેરા પર સ્મિત હોય છે અને દિલમાં વર્ષોનો થાક. એમને પૈસાની જરૂર નથી હોતી, એમને સલાહની પણ જરૂર નથી હોતી. ક્યારેક એમને માત્ર કોઈ 5 મિનિટ માટે બેસીને સાંભળે એટલું જ પૂરતું હોય છે. આપણે બધા કોઈને કોઈ બહાર લઈને ફરીએ છીએ, રાઈટ? કોઈ સંબંધનું, કોઈ જવાબદારીનું, કોઈ અધૂરા સપનાનું. અને સૌથી નવાઈની વાત, આપણને એકબીજાના બહાર દેખાતા જ નથી. એટલે જ ક્યારેક થોડું નરમ બનીને જીવવું જોઈએ. કારણ કે આપણે મળતા દરેક માણસ પોતાની કોઈ અજાણી લડાઈ લડી રહ્યો હોય છે. આજે એક કામ જરૂર કરવાનું છે. જો ઘરે રસ્તામાં જતી વખતે કોઈ વૃદ્ધ માણસ, કોઈ કામવાળા બહેન, કોઈ સિક્યોરિટી ગાર્ડ અથવા કોઈ અજાણી વ્યક્તિ મળે તો બસ એક નાનું સ્મિત કરજો. કદાચ તમારા એ એક સ્મિતની એને આજે સૌથી વધારે જરૂર હોય. ઘરે આવતી વખતે હું વારંવાર એક જ વાત વિચારતી હતી. એમણે કહ્યું હતું, થેલીનું વજન તો ઉપાડી લઈશ, પણ મનનું વજન. મને લાગે છે આપણે બધા એકબીજાનું મનનું વજન તો નહીં ઉઠાવી શકીએ, પણ એકબીજાને થોડું હળવું જરૂર અનુભવી શકીએ ને, નહીં? મને લાગે છે કે તમે આ વાત સમજી રહ્યા છો. હા, તો આપણે ફરી મળીશું ચાની એક નવી સિસકી સાથે, આ જ રીતે, આ જ સમયની સાંજમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને થોડા નરમ રહેજો હવે મારા માટે.